જો તમે પોરબંદરથી સોમનાથવાળા હાઈવે પર ક્યારેક પણ ફરવા નીકળ્યા તો તમે ખાલી એકવાર આ વિડીયો જોઈ લો, કેમ કે પછી તમે કહેતા નહીં કે તમે તો આ જગ્યા ફરવાની જ ભૂલી ગયા. એના કરતાં ખાલી તમારી 1.5 મિનિટ કે 2 મિનિટ આપીને એકવાર આ વિડીયો જોઈ લો, તમને મજા આવશે જોઈને. કેવું લાગ્યું તમને આ પ્લેસ? દિલ સૂઈ લીધું ને આ પ્લેસ? આ જગ્યાનું નામ છે સિદ્ધેશ્વર મહાદેવ ટેમ્પલ, પાતાઘેડ, માધવપુરની પહેલાં આવી જાય. જોકે તમને રસ્તામાં જતા હોય તો તમને મધુસાગર મહાદેવનું શિવલિંગ જે નદીની વચ્ચોવચ બનાવેલું છે એ તમે જોઈ લેજો. એટલે તમે પછી ત્યાં જાજો ને જોજો, બહુ મસ્ત જગ્યા છે, બહુ દિવ્ય સ્થાન છે. માન્યતા એવી છે કે ત્યાં જે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે ને, ત્યાં તમે રાતના 12 વાગે જાઓ, 1 વાગે, 3 વાગે કે 4 વાગ્યે કે 6 વાગ્યે જાઓ, ગમે ત્યારે જાઓ ને ત્યારે એના મંદિરે આરતી થયેલી જ હોય, એટલે કે ધૂપ દીવો થેગલ જ હોય. હવે તમે આખો વિડીયો પ્લેસ જોઈ લો. જે તમને હાઈવે દેખાય છે ને, એ છે નેશનલ હાઈવે, પોરબંદરથી સોમનાથ વાળો. નેશનલ હાઈવેના કાંઠે જ આવેલું છે આ મહાદેવનું મંદિર, જ્યાં તમે બેસ્ટ સનસેટના વિડીયો, ફોટા ને બહુ દિવ્ય સ્થાન છે. ક્યારેક પણ નીકળો ને ત્યારે ખાલી એકવાર મુલાકાત લેજો આ પ્લેસની. શિવલિંગનું નામ છે મધુસાગર મહાદેવ. તમે કહેતા હશો કે આ મધુસાગર મહાદેવ શિવલિંગનું નામ કેમ રાખવામાં આવેલું છે? જ્યાં અત્યારે નદી વહી રહી છે ને, તે નદીનું નામ છે મધુવંતી નદી. ને મધુવંતી નદીનું નામ કેમ પડ્યું? કેમ કે જે પહેલાં નદી હતી ને, એમાં મધ બહુ હતું ને લાલચ કોકને આવીને તો એ મધ ખાતું, તેદુનું એ મધ ત્યાંથી વયું ગયું એમ કહેવામાં આવે. જોકે બહુ આમ બેઠા હોય વડીલોને બહુ ઇતિહાસ ખબર, કેમ કે મને તો જેટલું ખબર હોય એટલું કીધું. ને જો કહેવામાં ભૂલ હોય તો બધા માફ કરી દેજો. ને મધુસાગર એટલે કે દરિયાને કાંઠે, દરિયાની અડીને બનાવેલું છે, એટલે મધુસાગર મહાદેવ નામ રાખવામાં આવેલ છે. જો તમને કંઈ પણ જાણવા મળે તો વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો આખો જોઈ લીધો ને બધાએ, તો હવે આ વિડીયોને તમારા રિલેટિવ, તમારા સગા સંબંધીઓને શેર કરી દો. કેમ કે ક્યારેક કોઈ પણ નીકળતું હોય તો આ જગ્યા એનાથી મિસ ના થઈ જાય. કેમ કે ફરવા નીકળ્યા હોય એટલે બધું જોવું હોય ને પછી આ પ્લેસ ઉપરથી એમને વયા જાય ને પછી કોક એના ફરવા નીકળે ને સ્ટોરી મૂકે ત્યારે એ જગ્યા જોવે ને પછી એ ગૂગલ કરે ને ગૂગલમાં જોવે ને કહે કે અહીંથી તો અમે નીકળેલા હતા. કેમ કે મારી જોડે પણ એવું બહુ એટલે બહુ જ વાર થઈ ગયેલું હોય. કેમ કે એ જગ્યાની ખબર હોય ને, આપણી નાથી નીકળી જાય. પછી કોઈક સ્ટોરી મૂકે ને ત્યાં ખબર પડે કે આ તો ત્યાં વચમાં જ આવતું હતું ને મેં તો જોયું જ નહીં. એના કરતાં બધાને શેર કરી દો ને તમે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે તમને બીજા વિડીયો જોવા આવા મળતા રહે.